સાવરકુંડલામાં ગોપી મંડળ દ્વારા યમુનાજીના છઠ્ઠા મહા ઉત્સવ ઉજવાયો હતો। સાવરકુંડલામાં વર્ષોથી ગોપી મંડળ દ્વારા યમુનાજીનો છઠ્ઠો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। એ પરંપરાગત રીતે આજે લોહાણા મહાજનવાડી ખાતે ગોપી મંડળ દ્વારા યમુનાજીના છઠ્ઠા મહા ઉત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ બહેનો દ્વારા પોતાના ઘરેથી લોહાણા મહાજનવાડી ખાતે લોટીચી પધરાવી યમુનાજીના પાઠ સત્સંગ સહિતના અલૌકિક લાભ મેળવી દરેક વૈષ્ણવે મહાપ્રસાદનો લાભ લીધો હતો। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે યોગેશ ઉનરકટ, સાવરકુંડલા। श्याम सुंदर सी अम्मे वाला वैष्णवो આપણે જાણીએ છીએ કે સાવરકુંડલા શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં છેલ્લા ઘણા વર્ષોથી શ્રી યમુનાજીનો ઉત્સવ એટલે કે યમુના છઠનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। એવી જ રીતે આજે આ ઉત્સવ અનેક બહેનોના સાથ સહકારથી શ્રી લોહાણા માજરવાડીમાં અત્યારે ઉજવાઈ રહ્યો છે। વૈષ્ણવો ખૂબ જ આનંદથી આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને લગભગ 150 ઉપરના લોટીજી યમુનાજીના લોટીજી પધાર્યા છે અને મુખ્ય લોટીજી જે બેઠકજીમાં બિરાજે છે એ પણ પધાર્યા છે। ઉત્સવ થયા બાદ રાસ ઉત્સવ અને ફરીથી ભગવત નામનો આનંદ પણ બધા સાથે મળીને લેશે અને બધા જ વૈષ્ણવોને મહાપ્રસાદ પણ લેવડાવવામાં આવશે। બોલો શ્યામ સુંદર શ્રી અમને श्याम सुंदर श्री अम्मे महारानी की जय। આજે આપણે યમુના છઠમાં સૌ વૈષ્ણવો ભેગા થયા છીએ તો અમે ઘણા વર્ષોથી મહારાણી માનો ઉત્સવ ઉજવીએ છીએ અને આજે અમે લોહાણા માજનવાડીમાં આ ઉત્સવ ઉજવેલો છે અને ઘણા વૈષ્ણવો આવ્યા છે।